નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ ચૂંટણીનો પ્રારંભ થયો છે। 124 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ 124 સામાન્ય અને 60 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે 357 બૂથ ઊભા કરાયા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા ગામે ગામ મતદારોની કતારો જોવા મળી। 357 બૂથ મથકો પર મતદાન થઈ રહ્યું છે। ગામે ગામ બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે સરપંચ પદ માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સરપંચ પદ માટે 462 અને કુલ 1084 વોર્ડ માટે 1786 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓનું ભાવિ આજરોજ મતદારો ઘડશે। જ્યારે પેટા ચૂંટણીમાં સભ્ય પદ માટે 7 અને સરપંચ પદ માટે 16 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2212 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે। સામસામે પેનલો ઉતારી નિશ્ચિત જીતના દાવા કરતા ઉમેદવારો જોવા મળ્યા।